આંદોલન હતું ક્ષત્રિય સમાજનું આંદોલન, જેની અંદર એક નેતાએ ક્ષત્રિય સમાજ વિશે ખરાબ નિવેદન આપ્યું. પરિણામે આખો સમાજ ભેગો થયો, એકઠો થયો અને રાજકોટમાં મોટું સંમેલન યોજવામાં આવ્યું. જે નિવેદન હતું એ અયોગ્ય હતું. પરિણામે આખો સમાજ ભેગો થયો, ક્ષત્રિય સમાજ ભેગો થયો અને નેતાજીનો વિરોધ કર્યો. ચોક્કસથી કરવો જોઈએ. સમાજની સામે કોઈ બોલી જાય તો ચોક્કસથી કરવો જોઈએ. જો ક્ષત્રિય બેન દીકરીઓની સામે કોઈએ આવી રીતે એક નિવેદન આપ્યું છે ખાલી, અને એ નિવેદનના લીધે થઈને આખો સમાજ એકઠો થતો હોય, તો આજે તો જે લિસ્ટ જુઓ તમે, જેટલા લોકોનું નિધન થયું છે એનું લિસ્ટ થયું, એમાં મેજોરિટીમાં ક્ષત્રિયો જ છે. એક ક્ષત્રિય ભાઈ બહેનોના જીવ ગયા છે. શું એ તમારા ભાઈ બહેનો નથી? હું તો કહું છું સંકલન સમિતિએ ફરી પાછું આગળ આવવું જોઈએ. આવી કેટલીય સમિતિઓ બનવી જોઈએ, એ બધા આગળ આવવું જોઈએ. વળી પાછું રાજકોટથી એ મોટું સંમેલન બોલાવવું જોઈએ અને સરકાર સામે માંગ કરવી જોઈએ કે અમને ન્યાય આપો. નિવેદનનો વિરોધ કરવો કરી લીધો તમે આંદોલન પૂરું પણ કરી લીધું, પરંતુ એ તો ખાલી નિવેદન હતું. આ તો તમારા સમાજના લોકોના જીવ લીધા છે. આ હત્યારાઓ સામે આવીને બોલવું જોઈએ. આ બધા જેટલા પણ હત્યારાઓ છે એની સામે આનાથી પણ મોટા સંમેલનો થવા જોઈએ, કારણ કે એ તો નિવેદન હતું. આ તો કેટલા લોકોનો જીવ લીધો છે. આટલા લોકોના જીવ લેનાર સામે તો શું ન કરી શકાય, કેટલો વિરોધ થવો જોઈએ. માટે મારી તો એ સંકલન સમિતિને પણ વિનંતી છે કે આ મુદ્દામાં સૌથી વધારે જીવ કોઈએ ગુમાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે ગુમાવ્યા છે. માટે આ બાબતે એમણે પણ આગળ આવવું જોઈએ અને સમાજ માટે વાત કરવી જોઈએ. સાથે જેટલા પણ આવા લોકો છે જે આવા કૃત્યોમાં સંકળાયેલા છે, એમના તો સમાજો એમને સમાજમાંથી જ કાઢી મૂકવા જોઈએ કે તમે આવા હત્યાકાંડમાં જોડાયા છો, તમે અમારા સમાજમાં રહેવાના લાયક નથી. તમે કાલે એક પિતાની વેદના સાંભળી હશે, તો એમણે જે કહ્યું હતું એ એમની અંદર રહેલી આગ બોલતી હતી, એમની અંદર રહેલી પીડા બોલતી હતી. કારણ કે આપણે બધાએ હવે બહુ જોઈ લીધું છે, બહુ હત્યાકાંડો જોઈ લીધા છે અને બહુ એની સ્ક્રિપ્ટો સાંભળી લીધી છે. હવે એક્ટ કરવાની જરૂર છે.